બોન્ડી બીચ હુમલાના પીડિતોની યાદમાં રાષ્ટ્રીય ચિંતન દિવસ રવિવાર 21 ડિસેમ્બરને ઓસ્ટ્રેલિયામાં નેશનલ ડે ઓફ રિફ્લેક્શન તરીકે જાહેર. હજારો લોકોએ નિર્દોષ પીડિતોને પાઠવી શ્રદ્ધાંજલિ. ઇઝરાયેલની વ્યાપારી રાજધાની તેલ અવીવમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા. પ્રદર્શનકારીઓએ 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા ભયાનક હમાસ હુમલાની નિષ્પક્ષ તપાસ માટે સ્ટેટ કમિશન ઓફ ઇન્ક્વાયરીની માંગ કરી. પ્રદર્શનકારીનો આરોપ છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર આ હુમલા પાછળની સુરક્ષા ક્ષતિઓની જવાબદારી સ્વીકારવાનો કરી રહી છે ઇનકાર. ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને કવાયત તેજ. શનિવાર 20 ડિસેમ્બરે ફ્લોરિડામાં અમેરિકી વાટાઘાટકારો અને રશિયન અધિકારીઓ વચ્ચે એક નિર્ણાયક બેઠક. જોકે આ શાંતિ વાટાઘાટો વચ્ચે રણ મેદાનમાં લડી રહેલા યુક્રેનિયન સૈનિકો યુદ્ધ વિરામની કરી રહ્યા છે આશંકા વ્યક્ત. ગાઝામાં ઇઝરાયેલના ભીષણ હવાઈ હુમલો, મહિલાઓ અને બાળકો સહિત વધુ 10 પેલેસ્ટીનીઓના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા.